ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ શ્રી ટ્રિબલ કાપીને સેજ ઇફેક્ટ આપજો આમાં. ગુરુદેવ જોગી સ્વામી મહારાજ, ગુરુવર્ય સદગુરુ શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય ભગવત જીવનદાસજી સ્વામી, પૂજ્ય કોઠારી ભક્તિ જીવનદાસજી સ્વામી, પૂજ્ય વિરજવલ્લભ સ્વામી, પૂજ્ય નિર્લેપ સ્વામી, સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, સર્વે સંગીત વૃંદ, રમણીકભાઈ આદિક સર્વે યજમાન પરિવાર અને યજમાન પરિવારના માનને આમંત્રણને ખાતર પધારેલા સર્વે શ્રોતાગણો અને માસિક સત્સંગ સભામાં પધારેલા સર્વે વાલા વાલા પ્રભુ પ્રેમી ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં છો બધા? બરાબર તૈયાર છો? અંતિમ દિવસનું અંતિમ સત્રની કથા આપણે શ્રવણ કરવા જઈ રહ્યા છીએ. થોડીક વાર કથા શ્રવણ કરીશું, ત્યાર પછી સંતોના આશીર્વાદ લેવાના છે. વહાલા ભક્તજનો, 4 દિવસ કથાના કેમ પૂરા થઈ ગયા એ કાંઈ પણ ખબર પડી નહીં. અને 5મો દિવસ પ્રથમ સત્ર છે. ચારેય મુક્ત આત્માના પુણ્ય સ્મૃતિ નિમિત્તે આ સુંદર મજાની કથાનું આયોજન થયું. રમણીકભાઈ આવો સરસ સંકલ્પ કર્યો, અમને તમને બધાને સુંદર મજાનો આવો લાભ મળ્યો. આપણે 2 દિવસ થયા ભગવાનના બાલ ચરિત્ર, નીલકંઠ ચરિત્ર એનું શ્રવણ કરીએ છીએ. એટલા બધા સુંદર મજાના ચરિત્રો છે કે વાગોડીએ તો અંતરમાં બહુ આનંદ આવે છે. એ ચરિત્રને આંખો બંધ કરો તો નજર સમક્ષ ચરિતાર્થ થાય. વહાલા ભક્તજનો, એ ચરિત્રોને યાદ રાખજો. કથામાં પ્રવેશ કરીએ. ભગવાન શ્રી હરિ લોજમાં પધાર્યા છે. સુખાનંદ સ્વામી વર્ણિરાજને લઈ આશ્રમમાં ગયા અને મુક્તાનંદ સ્વામીના દર્શન કરતા જે શાંતિ થઈ છે, ત્યાર પછી મહારાજ 5 પ્રશ્ન મનમાં ધારી અને 7 વર્ષનું વિચરણ કર્યું છે. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આના સ્વરૂપને જે મને સમજાવશે ત્યાં મારે રહેવું. સાચા સ્ત્રી ધનના ત્યાગી સાધુ મળે અને આ 5 પ્રશ્નનું સમાધાન મળી જાય ત્યાં મારે રહી જવું છે. તમે કલ્પના કરો, સમગ્ર ભારત વર્ષની ભૂમિ ઉપર નીલકંઠ પ્રભુએ વિચરણ કર્યું તો ત્યાં ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વસ્તુ ખૂટતી જણાની છે. પણ જ્યારે લોજમાં રામાનંદ સ્વામીના સાધુ મુક્તાનંદ સ્વામીને મળ્યા, તેમના તમામ સંકલ્પ માત્ર સમી ગયા છે. અને 5 પ્રશ્નોના જવાબ આપ્યા છે. મહારાજને સંતોષ થયો છે. પછી તો મહારાજ ત્યાં રહેવા લાગ્યા. 9 માસ સુધી રહ્યા. લોજમાં ખૂબ લીલાઓ કરી છે. પછી રામાનંદ સ્વામીનો પીપલાણામાં મેળાપ થયો છે. ત્યાં મહારાજને દીક્ષા આપી. નામ પાડ્યું છે નારાયણ મુનિ. અને બીજું કયું પાડ્યું? સહજાનંદ સ્વામી. આપણે પ્રશ્નો તો પૂછવાના જ છે હો, એ તો તમને ખબર છે ને. સહજાનંદ સ્વામી 2 નામ વિધાન કર્યા છે. પછી રામાનંદ સ્વામીની સાથે 1 વર્ષનું વિચરણ કરી અને જેતપુર પધાર્યા છે. જેતપુરમાં ગાદીએ બેઠા છે.
ગાદીએ બેઠા એટલે રામાનંદ સ્વામી બહુ રાજી થયા, કારણ કે મહારાજ પેલા ના પાડતા હતા કે મારે ગાદી સંભાળવી નથી. પણ રામાનંદ સ્વામી કહે છે તમારા જેવો યોગ્ય મને કોઈ દેખાતો નથી, માટે તમે ગાદી સંભાળો. કારણ કે તમે આ લોકથી પર છો, તમને સ્ત્રી ધન આદિકમાં ક્યાંય હેત નથી, અને અમારા તમામ આશ્રિતોના મનોકામના આદિકને તમે પૂરા કરનારા છો, માટે તમે ગાદી સંભાળો. નીલકંઠ પ્રભુ કે નહીં, મારે ગાદી નથી સંભાળો. બહુ આગ્રહ કર્યો એટલે મહારાજ કે કંઈ વાંધો નહીં ને એમ જ્યારે હા પાડી ને એટલે રામાનંદ સ્વામી બહુ રાજી થયા અને આશીર્વાદમાં વરદાન માગવાનું કહ્યું. ત્યારે વરદાન આપણે માટે 2 વરદાન માગી લીધા છે કે તમારા આશ્રિત એવા જે ભક્તજન છે એના ભાગમાં જો ક્યારેય રામપત્ર હોય તો એ મને આવે, અને દુઃખ હોય તો એ મને રૂવાડે રૂવાડે કરોડ ગણું થાઓ, પણ અમારા ભક્તને ક્યારેય દુઃખ થાઓ નહીં. આવા 2 વરદાન માગ્યા છે. ત્યાર પછી રામાનંદ સ્વામી મહારાજ અને સર્વે જે ભક્તો આવ્યા હતા ને બધા ત્યાંથી ફરેણી ગયા છે, ને ફરેણીમાં રામાનંદ સ્વામીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. બધી ક્રિયા પતી ગઈ એટલે 14માને દિવસે ભગવાન સ્વામિનારાયણે બહુ મોટી સભા કરી છે, અને એ સભાની અંદર બધા ક્રમશઃ સંતો, ભક્તો, બ્રહ્મચારીઓ, નારીઓ બધા બેઠા છે. મહારાજે ધર્મના ઉપદેશની ખૂબ વાતો કરી છે, ધર્મ સભા કરી, ઘણી સાંત્વનાઓ આપી છે. એવા સમયે એક એકલ શૃંગીના વંશજ શીતળદાસ એ પોતે અયોધ્યાપુરી બાજુ રહેતા હતા, અને ત્યાંથી ફરતા ફરતા એવું એમણે સાંભળેલું કે સોરઠની અંદર રામાનંદ સ્વામી રૂપે સાક્ષાત ભગવાન છે અને મારે એમને મળવું છે. એટલે ગોતતા 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 દ્વારિકાની યાત્રાએ પહોંચ્યા છે, અને ત્યાંથી સાંભળ્યું કે ફરેણી ગામની અંદર રામાનંદ સ્વામી છે. એટલે દ્વારિકાથી સીધા ફરેણી પધાર્યા. ફરેણી આવી અને જ્યાં 14માની સભા હતી, મહારાજ આ બાજુ ધર્મ ઉપદેશ કરતા હતા, એમાં પાછળ આવીને બેસી ગયા છે. શીતળદાસ બરાબર પાછળ બેઠા છે. સભા પૂર્ણ થવાનો સમય હજી નજીક છે. ત્યાં શીતળદાસ ઊભા થઈ ગયા. મહારાજ તો અંતર્યામી છે, બધું જાણે છે. મહારાજ કહે છે, અરે શીતળદાસ કેમ ઊભા થયા? તો કે મેં સભામાં બધું સાંભળ્યું છે, અને અયોધ્યા બાજુ રહેતો ત્યારે સાંભળેલું કે ભગવાન સાક્ષાત પૃથ્વી ઉપર પ્રગટ થયા છે, પણ આ સભામાં બેઠો ત્યારે જાણવા મળ્યું કે ભગવાન તો ધામ છોડીને વયા ગયા, અહીંયા પૃથ્વીલોક છોડીને ધામમાં વયા ગયા છે. હવે હું જાઉં છું આગળની તીર્થયાત્રા કરવા, જો ક્યાંય ભગવાન મળી જાય તો મારે ભગવાનની શોધ કરવી છે. ત્યારે મહારાજ શું કહે છે? મહારાજ કહે છે, તમારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે? તો કે હા, એક કામ કરો, થોડીક વાર સભામાં બેસો. અને સભામાં બેઠા અને ત્યારે ભગવાને એ આખી સભાને સંબોધતા કહ્યું છે કે તમે આજ દિવસ સુધી બધાએ અલગ અલગ મંત્રોનું રટન કરો છો, આજથી હું તમને સામેથી મંત્ર આપું છું, સ્વામિનારાયણ મંત્ર. આ મંત્રનું તમે બધા ભજન કરજો. અને શીતળદાસને કહ્યું, શીતળદાસ તમે આ મંત્રનું ભજન કરો, હમણાં તમને રામાનંદ સ્વામીના દર્શન થશે. અને જ્યાં શીતળદાસે આંખો બંધ કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપવાનું ચાલુ કર્યું, ત્યાં તો શીતળદાસને થઈ ગઈ સમાધિ. સમાધિમાં શીતળદાસ ગયા છે અક્ષરધામમાં, અને અક્ષરધામમાં એ દિવ્ય તેજોમય સિંહાસનની ઉપર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે. જે મૂર્તિને ફરેણીમાં જોઈ છે એ જ મૂર્તિ આજે અક્ષરધામના દિવ્ય સિંહાસન ઉપર જોઈ, અને બાજુમાં રામાનંદ સ્વામી એ ઊભા ઊભા વીંજણો ઢાળે છે. જ્યાં આ દ્રશ્ય જોયું ત્યાં તો આશ્ચર્યચકિત થઈ ગયા કે આ હું શું જોઉં છું? સેવક છે એ સિંહાસન ઉપર બેઠા છે,
અને ભગવાન છે એ વીંજણું ઢાળે છે. જઈને પૂછ્યું રામાનંદ સ્વામીને કે આ બધું શું છે? તો કે હું તો દાસનો દાસ છું. આ બેઠા છે ને સિંહાસને એ જ સર્વે અવતારના અવતારી છે. તમે જેને શોધવા માટે નીકળ્યા છો એ જ તમને મળી ગયા છે ને એ જ સર્વે અવતારના અવતારી છે. આવું કહ્યું એટલે શીતળદાસ તરત મહારાજના ચરણે પડ્યા છે. પગે લાગી ભગવાનનું પૂજન કર્યું છે. અને ત્યાં 24 મૂર્તિએ સહિત બધાય શંખ આદિક ચારેય આયુધો બધા જ ત્યાં મૂર્તિમાન ઊભા છે. એ બધાયનું પૂજન કર્યું. અને પછી હવે શીતળદાસે એવો સંકલ્પ કર્યો છે કે મારે અક્ષરધામમાં રહેલા આ તમામ મુક્તોનું એક સાથે પૂજન કરવું છે. અને અક્ષરધામની રચના બહુ દિવ્ય છે. મધ્ય બરાબર ભગવાન શ્રી હરિ વિરાજમાન છે. ફરતે બાજુ 24 અવતારો સહિત રામાનંદ સ્વામી વિરાજમાન છે. અને મુક્તો બધાય પરિતઃ એટલે કે ફરતી તરફ બિરાજમાન છે. અને જે તરફથી જોવે એ તરફથી ભગવાન પોતાના જ સમક્ષ જોઈને બિરાજમાન હોય આવું દેખાય છે. અને 16 વર્ષની દિવ્ય કાયા છે. કોઈને કોઈ આડું આવે ને વિક્ષેપ આવે એમ નહીં. ત્યાંની સ્થિતિ એવી છે, સામે મહારાજ એક છે અને સામે તમે એક બેઠા છો. આવું સુંદર મજાનું ત્યાં દિવ્ય વાતાવરણ જોઈ બહુ આનંદ થયો. સંકલ્પ થયો કે મારે બધાય મુક્તોની પૂજા કરવી છે. પણ એક સાથે બધાય મુક્તોની પૂજા કઈ રીતે કરવી? ત્યારે ભગવાન સ્વામિનારાયણ કે શીતળદાસ તમારા સંકલ્પને હું જાણું છું. તમારે બધાય મુક્તોની પૂજા કરવી છે ને, એક કામ કરો, તમે સંકલ્પ કરો જો આ રામાનંદ સ્વામી સર્વે અવતારના અવતારી હોય તો હું અનંત રૂપે થાવ. અને જ્યાં એવી રીતના સંકલ્પ કર્યો પણ અનંત રૂપે થયા નહીં. ફરી મહારાજ કહે છે કે અહીંયા આ બધા અવતારો છે એ બધાના ક્રમશઃ નામ લેતા જાઓ અને એવો સંકલ્પ કરો કે જો આ અવતારના અવતારી હોય તો હું અનંત રૂપે થાવ. છતાંય પણ અનંત રૂપે થયા નહીં. અને છેલ્લે ભગવાન સ્વામિનારાયણ કહે છે શીતળદાસ એક કામ કરો, એવો સંકલ્પ કરો કે આ સિંહાસન ઉપર બિરાજમાન આ સ્વામિનારાયણ ભગવાન જો સર્વે અવતારના અવતારી હોય તો હું અનંત રૂપે થાવ. વિહારી લાલજી મહારાજે બહુ સરસ લખ્યું છે. શીતળદાસે ધાર્યું સ્વામી આજે સહજાનંદ. શીતળદાસે ધાર્યું સ્વામી આજે સહજાનંદ. પુરુષોત્તમ હોય તો મારો થાય સ્વરૂપના વૃંદ. પુરુષોત્તમ હોય તો મારો થાય સ્વરૂપના વૃંદ. તે સમય શીતળદાસના જાદો રૂપ થયા ગણિત. તે સમય શીતળદાસના જાદો રૂપ થયા ગણિત. અનંત મોહની ક્ષણમાં પૂજા કરી ધરી પ્રીત. અનંત મોહની ક્ષણમાં પૂજા કરી ધરી પ્રીત. જ્યાં આ પુરુષોત્તમ નારાયણ છે એવો સંકલ્પ કર્યો તા તો શીતળદાસના અનંત રૂપ થઈ ગયા. પ્રેમ છે બોલો હરે હરે. અનંત રૂપે થઈ અને થાળી પૂજાની એ પણ અનંત થઈ. અને બધાય મુક્તોનું એક સાથે શીતળદાસે પૂજન કર્યું છે. પૂજન પૂર્ણ થયું અને આ બાજુ સમાધિમાંથી જાગ્રત થયા. સમાધિમાંથી જાગ્રત થતાની સાથે સભામાં જ્યાં ફરેણી ગામમાં ભગવાન શ્રી હરિ બિરાજમાન છે ત્યાં જઈને ભગવાનના ચરણે પડ્યા છે. પ્રભુ ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી ના શક્યો. પ્રભુ હવે મારે ક્યાંય જવાની ઈચ્છા છે નહીં, કૃપા કરીને મને તમારો સાધુ કરીને અહીંયા ને અહીંયા રાખી દો. અને ભગવાને એમને સાધુ કર્યા છે અને નામ પાડ્યું છે વ્યાપકાનંદ સ્વામી.
વ્યાપકાનંદ સ્વામી ધીરે ધીરે મહારાજની સાથે રહેતા રહેતા એવી સામર્થ્યને પામ્યા હતા. એક વખત બોટાદમાં દરબારની ઘોડી મૃત્યુ પામી ને પછી બહુ વલોપાત કરતા હતા, રડતા હતા. તો વ્યાપકાનંદ સ્વામીએ ઉડતા મચ્છરને પકડીને ઘોડીના કાનમાં નાખ્યું ને એ જીવ ઘોડીમાં નાખીને ઘોડી જીવતી કરી દીધી. આવા તો વ્યાપકાનંદ સ્વામીના અનેક પરચાઓ છે. એક વખત મહારાજે સમાધિ કરાવી વ્યાપકાનંદ સ્વામીને ભૂમાપુરુષના લોકમાં મોકલ્યા છે. અને ભૂમાપુરુષના લોકમાં જ્યારે પહેલી વખત મહારાજ ગયા હતા ત્યારે કહ્યું હતું કે અમે જ્યારે પૃથ્વી ઉપર પધારશું ત્યારે અમારા સાધુને મોકલશું. વ્યાપકાનંદ સ્વામીએ ભૂમાપુરુષના લોકમાં જઈ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો અપરંપાર મહિમા કયો છે. અને એ મહિમા ન્યાના મુક્તોને સમજાવ્યો અને એ બધાય દિવ્ય થઈ દ્વિભુજ સ્વરૂપ ધારણ કરીને બધાને અક્ષરધામમાં મોકલી દીધા છે. અને સમગ્ર એ ધામ ખાલી થયું. અને પછી જ્યારે મહારાજે ત્યાંથી કાલવાણી પધાર્યા ત્યારે સ્વરૂપાનંદ સ્વામીને આજ્ઞા કરી કે સ્વામી તમે સમાધિ કરી યમપુરીમાં જાઓ અને યમપુરીમાં અનેક જીવાત્માઓ દુઃખથી પીડાય છે. એ તમામ જીવાત્માઓનું તમે ત્યાંથી મુક્તિ થાય એવો ઉપાય કરો. ત્યાં જઈ અને સ્વરૂપાનંદ સ્વામીએ સ્વામિનારાયણ 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 મહામંત્રનું ગાન કર્યું. યમપુરી ખાલી થઈ અને ત્યાંથી બધાએ જેટલા જીવો દુઃખમાં પીડાતા હતા એ બધાને પછી ભૂમાપુરુષના લોકમાં મોકલ્યા છે. આવા અદ્ભુત ચરિત્રો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર રહેતા રહેતા કર્યા છે. જુઓ વાલા ભક્તજનો, ભગવાન શ્રી હરિએ આ પૃથ્વી ઉપર પધારી અને આ સ્વામિનારાયણ મહામંત્ર એવો બળ્યો મહામંત્ર આપણને આપ્યો છે. ભગવાન કે બીજા અનેક મંત્રો છે, એ મંત્રોનો તમારે પાઠ કરવો હોય, દાખલા તરીકે ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્રનો જો પાઠ કરવો હોય તો એના માટે પહેલા શરીરના ન્યાસ કરવા પડે. સમગ્ર રીતે નાય ધોઈને પવિત્ર થવું પડે. અને બધું જ થઈ જાય ત્યારે એક આસન ઉપર બેસી પવિત્ર આસન પાથરી અને એની ઉપર બેસીને ત્યાર પછી જ એ મંત્રનો પાઠ થાય. એ પહેલા પાઠ થઈ શકે નહીં. પણ સ્વામિનારાયણ મહામંત્ર એવો બળ્યો છે. ભગવાન કે ખાતા પીતા નાતા ધોતા હાલતા ચાલતા સર્વ ક્રિયામાં એ અનંત ગણું ફળ આપનારો છે. પ્રેમ છે બોલો હરે હરે. સ્વામીએ બહુ સરસ મહામંત્રનો મહિમા કયો છે. સ્વામીએ પદમાં લખ્યું છે. આપણે એક પદ શ્રવણ કરી કથાને વિરામ તરફ જઈશું. છે મંત્ર મહા મંગલકારી સ્વામિનારાયણ સ્વામિનારાયણ છે. મંત્ર મહા મંગલકારી સ્વામિનારાયણ સ્વામિનારાયણ છે. સ્વામિનારાયણ
સહુતા કટડે વળી તન મન નાસતા કટડે અંતે વળી અક્ષરધામ મળે અંતે વળી અક્ષરધામ મળે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હે મંત્ર સદા મંગળકારી સ્વામિનારાયણ 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 જેનું ગાંધર્વો સદાને માટે ગાન કરે છે, દેવતાઓ સદાને માટે જે મંત્રનું ગાન કરે છે, એવું મહામંત્ર ભગવાન શ્રી હરિએ સ્વયં પોતાના મુખે આપણને આપ્યો છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોમાં લખ્યું કે આ મહામંત્રે કરીને કાળા નાગનું ઝેર ઉતરી જાય. આ મહામંત્રનો જાપ કરવાથી રાગ દ્વેષો બળીને ખાખ થઈ જાય. આ મંત્રનો જાપ કરવાથી કામ ક્રોધ લોભ મોહ દેહાભિમાન જેવા અંતર શત્રુ બળીને ખાખ થઈ જાય. કેવડી મોટી વાત છે. જેણે 60,000 વર્ષ સુધી તપશ્ચર્યાઓ કરી છે, છતાંય પણ એના આ એક એક દોષ માત્ર નાશ પામ્યા નથી. એ આ મંત્રનું ભજન કરે તો બળીને ભસ્મ થઈ જાય. પ્રેમ છે બોલો હરે હરે. આવો મહામંત્ર આજે આપણને મળ્યો છે. વાલા ભક્તજનો, જેટલો ટાઈમ મળે એ ટાઈમ બચાવીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો. ભેગું એ આવવાનું છે. ગોવિંદભાઈ દવે બ્રાહ્મણ હતા અને એમની પુત્રી રામબાઈ થયા. સુંદર મજાનું એ ભાલ પ્રદેશનું ખરડ ગામ. ખેડૂ એટલે વાડીએ જવાનું થાય, પણ પહેલાના જમાનામાં પેલા છાણા થાપતા, ને છાણા થાપી અને પછી એને મોટો ઓઘો કરે અને પછી એને ફરતી બાજુથી લીપી દે. એટલે ચોમાસામાં વરસાદ પડે ને તોય પલરે નહીં. એટલે એક સમયે સાંજના સમયે બરાબર એના છાણા ઘરે પતી ગયા એટલે લેવા માટે ગયા છે. અને છાણા કાઢવા માટે જ્યાં અંદર હાથ નાખ્યો ત્યાં કાળોતરા નાગે બટકું ભરી લીધું અને ઝેર ચડ્યું. રામબાઈ તો દોડતા દોડતા ઘરે આવ્યા છે. ઘરે આવ્યા તો બધા ભેગા થઈ ગયા. બધા ભેગા થઈને કહે છે કે રામબાઈ ઉભા રહ્યો, હમણાં ઘડીક વાર તમે અહીંયા બેસો. દોરા ધાગાવાળાને બોલાય આવું, કોઈ કે હમણાં ડૉક્ટરને બોલાય આવું, વૈદ્યને બોલાય આવું. રામબાઈને એમના પિતાશ્રી કહે છે કોઈને બોલાવવા નથી. તમે જો મદદ કરાવવા માંગતા હોય તો અમારી સાથે ભગવાન સ્વામિનારાયણની ધૂન કરો. અને આપણા શાસ્ત્રો સાક્ષી પૂરેવાલા ભક્તજનો, એ ગોવિંદભાઈ, રામબાઈ અને સગાવાલા જે કોઈ અહીંયા આવ્યા હતા એ બધાય ધૂન બોલવા લાગ્યા. જેમ ધૂનનો રંગ જામતો ગયો એમ ઝેર ઉતરતું ગયું ને રામબાઈનું ઝેર થોડી જ વારમાં જે ચડ્યું હતું એ બધું ઉતરી ગયું. પ્રેમ છે બોલો હરે હરે. આ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે. આવા ભગવાન સર્વે અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. વહાલા ભક્તજનો, એવા પુરુષોત્તમ નારાયણની આપણે કથા 5 દિવસ સુધી શ્રવણ કરી. આ કથામાં જે ચરિત્ર આવ્યા છે એ ચરિત્રોને તમે યાદ રાખી ઘરે વાગડજો એવી મારી તમને ભલામણ છે. અને તો જ એનું સાચું ફળ આપણને મળ્યું ગણાશે. તમારો બધો જ વ્યવહાર કેટલી પ્રકારના કષ્ટો સહન કરીને તમે અહીંયા આવ્યા છો. જેવી ઘરે સુવિધા હોય એવી બહાર જાય તો ક્યાંય સુવિધા ન મળે, એ સહેજે સ્વીકારી શકાય. પણ એ જે કાંઈ આપણે સહન કર્યું ને જે કાંઈ થયું છે ને એ બધું કેવળ પુરુષોત્તમ નારાયણના ચરિત્ર માટે છે એમ સમજી અને આ ભગવાનના ચરિત્રને યાદ રાખીને એને વાગોળજો. સાચો ફાયદો એ છે.
ધન્યવાદ છે ખરેખર રમણીકભાઈને કે એમણે આવો સુંદર મજાનો આપણને લાભ અપાયો છે. દાદાની પુણ્ય સ્મૃતિમાં કર્યું. દાદા તો મુક્તરાજ હતા જ. એક વખતનો પ્રસંગ યાદ આવે છે, તમને કહી દઉં. થોડી અતિશયુક્તિ જેવો છે પણ સાંભળવા જેવો છે કે જે આ લોકની અંદર આવ્યા પછી સ્વામિનારાયણનું ભજન કરે છે એ રહેતા 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 મુક્ત બની જાય છે. આને આ લોકમાં ધામમાં ગયા એથી 1 વર્ષ પહેલા બરાબર પહેલાં આપણે બધા હરિભક્તો ગામડેથી અહીંયા બસ મૂકે ને પછી આવે એટલે ત્યાં બસ સ્કૂલ ગ્રાઉન્ડમાં હતી એટલે બધા ભક્તો ચાલીને ત્યાં જતા હતા. પહેલાં ગૌશાળાના ગેટ પાસે પહોંચ્યા ત્યારે દાદા પણ ત્યાં હતા. એટલે આપણે રણછોડભાઈ સોલંકી છે, બીજા 2-4 હરિભક્તો છે. નામ એટલે દઉં છું કે તમારે સાક્ષી જોતી હોય તો મળી જાય. ત્યારે દાદાએ એવું કહ્યું હતું કે મારે હવે 1 વર્ષ પૃથ્વી ઉપર રહેવું છે. હાલતા ચાલતા હતા, બધું જ ક્લિયર, કોઈ જ વસ્તુ નહોતી. પછી દાદાને પગમાં કાંઈ નહોતું અને થોડો રોગ થયો અને ત્યાંથી પગ સડવા લાગ્યો, પોચો પોચો પડતો ગયો, કાળો પડી ગયો અને પછી ઓપરેશન કરીને કાપ્યો. છતાં પણ એની હિંમત તમે જુઓ. એનો એક બાજુનો પગ ડૉક્ટરે કાપ્યો તો છતાંય પણ આઈની સભા હોય એટલે સભા ક્યારેય ચૂક્યા નથી. રમણીકભાઈના બેમાંથી એક દીકરાને સાથે લઈને પણ દાદા સભામાં તો આવતા હતા. અને ત્યાર પછી 1 વર્ષ પૂર્ણ થયું. દાદાએ એવું કીધું હતું કે મારે સ્વામીને વાત કરવી છે, આપણે હવે 1 જ વર્ષ રહેવું છે. 1 વર્ષ પૂર્ણ થયું અને સંતોને મહારાજને પ્રાર્થના કરીને મહારાજે પ્રાર્થના સ્વીકારી પણ લીધી. ગુરુના આશીર્વાદથી જે ટાઈમ બોલ્યા હતા એટલો ટાઈમમાં એ દેહનો ત્યાગ કરીને ભગવાનના ધામમાં વયા ગયા. આમાં પણ એવા ઘણા મુક્તો વાલા ભક્તજનો બેઠા છે પણ આપણને ભગવાનના ભક્તો, ભગવાન સાધુ ઈ ઓળખાય નહીં, કઠણ છે. સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં પાને પાને લખ્યું છે કે ભગવાનના ભક્તને ઓળખવાને એ બહુ કઠણ છે, સહેલું નથી. એવા મુક્તરાજ આપણી વચ્ચેથી વહી ગયા. હજી આજે પણ આપણે ગમે ત્યારે આંખો બંધ કરો ને તો તાદૃશ્ય માનેના દર્શન થાય. એવા ભક્તરાજ હતા. અને એવા જ ગુણિયલ એમના દીકરા રમણીકભાઈ, બહુ નિષ્ઠાવાળા. ગમે એ નાનામાં નાનું કાર્ય કરવું હોય તો સંતોની આજ્ઞા વગર ક્યારેય ગુરુને પૂછ્યા વગર કોઈ કામ ના કરે. નાની વાત હોય છતાંય પણ ફોન આવે કે સ્વામીને પૂછો આવું કરવું છે, આપણે ખરું કે કેમ. આ સાધુને જીવ સોંપો કહેવાય. એવા નિખાલસ હૃદયના એ રમણીકભાઈ એણે આવું સરસ મજાનું આયોજન કર્યું. વહાલા ભક્તજનો, 5 દિવસની કથા થઈ તો આ કથા ઘણું બધું આયોજન કરીએ ત્યારે થાય, કેટલા બધાના સાથ સપોર્ટ ભેગા થાય ને ત્યારે થાય. એક વખત આ સંગીત વૃંદને જોરદાર તાળીઓના નાદથી વધારે, કારણ કે આપણને આનંદ છે ને એ કથામાં અહીંથી તો છે પણ ભેગા સૂર ના પુરાવે તો પછી શું થાય ખબર? અહીંયા જોકા આવે. કાલનો જ થયું, મને એક વસ્તુ યાદ આવે. કાલે તમે રાસની બરાબર આપણે વાત થઈ તો આજ પાછો રાસોત્સવ હતો એ તો મને ખબર નહોતી. અને તમે પછી હાંજે ચાલુ કર્યું, હો મુંબઈથી ગાડી આવી રે ઓ દરિયા લાલા. મને મન થયું મારે કાલ સભામાં કેવું છે કે કથામાં નીંદરું આવે રે ઓ સુરતી લાલા. પછી રાતે 12 વાગ્યા સુધી ભાઈ રાસની જમાવટ લીધી હોય અને પછી અહીંયા સરસ મજાનું ઠંડુ વાતાવરણ, શાંત સભા બેઠી હોય અને આ બાજુ પોથી ખુલે અને નિંદ્રા દેવી કે હવે મારું કામ. આ તો આનંદની વાત છે, એવું કોઈ કરતા નથી પણ આ તો મને મનમાં આવી ગયો એટલે મેં વળી તમને જાહેર કરી દીધું. વહાલા ભક્તજનો, અમારે વિડીયોવાળા શરદકુમાર છે, બીજા એમના ભેગા કેટલા બધા છોકરાઓ છે, કેટલા બધા આ બધા સ્વયંસેવકો, આ બધું ગોઠવવું, વ્યવસ્થા કરવી. અમારા નાના નાના બધા ભક્તો પણ 5 દિવસથી આ સતત દોડા દોડી, કોઈ નવરા બેસતા નથી, કારણ કે બધી વ્યવસ્થા કરવાની હોય.
સંતો પણ રસોડામાં રસોઈ કરવા પહોંચી જાય અને બધાય ભેગા મળીને આવું સરસ મજાનું આયોજન થયું. જે કોઈ ભક્તોએ આમાં જે કોઈ પ્રકારે સેવા કરી એ બધાને એક વખત તાળીઓથી વધાવો. વ્યાસાસનેથી ભગવાનને પ્રાર્થના કરીએ એ બધાયનું ભગવાન ખૂબ સારું શ્રેય કરે, એમના સંકલ્પો ભગવાન પૂર્ણ કરે. વહાલા ભક્તજનો, આ કથામાંથી તમને જે કાંઈ સારું લાગ્યું હોય એ બધું તમારું તમે લઈ જજો. કાંઈ ભૂલ થઈ હોય અથવા એવું કંઈ કહેવાઈ ગયું હોય તો નાનો જાણીને માફ કરજો. કથાનો છેલ્લો દિવસ છે, પૂર્ણાહુતિ છે, ત્યારે આ કથાને આપણે આ ચારેય મુક્ત આત્મા અને ભગવાન સ્વામિનારાયણના શ્રી ચરણોમાં સમર્પિત કરી 2 મિનિટ ભગવાન શ્રી હરિના સન્નામ કીર્તન સાથે આપણે આ આજની કથાને વિરામ. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ